સો મેમરીને કઈ રીતે મેનેજ કરવી એ શીખવું છે તો એના માટે શીખવું પડે મેમરી મેનેજમેન્ટ. અને આ છે એપિસોડ નંબર 21 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, જેમાં આપણે જોવાના છે મેમરી મેનેજમેન્ટ શું છે. સો ઇન શોર્ટ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, હું તમને કહી દઉં છું કે મેમરી મેનેજમેન્ટ 3 રીતે થશે ને 3 રીત અત્યારે તમારી સામે છે. હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવી દઈશ 3 એટલે જોતા રહ્યો. પહેલી રીત છે એની પેજિંગની. હવે પેજિંગ એટલે તો એ વસ્તુ તમને અત્યારે એક એક્ઝામ્પલથી સમજાવું. જેમ કે તમને ટીચરે એમ કીધું છે કે તમે એક નિબંધ લખીને આવો, અથવા તો કોઈ સમજો કે નિબંધની આખો સેટ આપી દીધો, 10 નિબંધ લખવાના છે તમારે. શું લખવાનું? 10 નિબંધ એટલે કે એસે, અંગ્રેજીમાં એસે કઈ 10 નિબંધ લખવાના. તો તમે એ 10 નિબંધ છે એ હું કઈ એક પેજમાં લખી દેવાના? નહીં લખી શકો. સો તમે શું કરશો ખબર? એક પેજમાં એક નિબંધ લખો. એવું શું કરશો? 10 પેજ બનાવશો, બધા પેજમાં અલગ અલગ નિબંધ. તો આ 4, 5, 6, પછી આ 7, 8, 9 અને આ 10 પેજ તમે બનાવ્યા. સો અલગ અલગ પેજમાં અલગ અલગ નિબંધ. એટલે કે કમ્પ્યુટરમાં પણ એવું હોય કે અલગ અલગ ફોલ્ડરની અંદર અલગ અલગ ડેટા હોવો જોઈએ. સો આને જ કહેવાય પેજિંગ. કે ભાઈ આ બધા પેજ મળીને છેલ્લે શું બનવાનું છે? તો એ બનશે બુક. હતા બધા પેજ જ, પણ એ આમ એક મિક્સ થઈ ગયા બધા, તો અહીંયા એક બુક બની ગઈ. ખબર પડી પેજિંગ એટલે શું? કે બધો ડેટા એક જગ્યાએ રાખવો, એના કરતાં અલગ અલગ ભાગમાં વેચી દઈએ, તો એને કહેવાય પેજિંગ. ત્યારબાદ છે સેગમેન્ટેશન. આ પેજિંગની થિયરી હું નથી વાંચતો, જે સમજાવવાનું હતું એ જ સમજાવું છું તમને અત્યારે, એટલે ટાઈમ વેસ્ટ ન થાય. ત્યારબાદ છે સેગમેન્ટેશન, કે સેગમેન્ટમાં વેચી દો. જેમ કે હું તમને એમ કહું કે પ્રાણી છે, પ્રાણી, તો એને અલગ અલગ સેગમેન્ટમાં વેચી દીધા. હવે કઈ રીતે હું કહું છું? તો એક હવામાં ઉડવાવાળા પ્રાણી અલગ છે, અથવા પક્ષી અલગ છે, તો એક કેટેગરી પાડી દીધી એને કે આ બર્ડ્સ છે, આ એનિમલ છે, આ હ્યુમન છે. જેમ કે હવે આ ધરતી છે એવું સમજો, ધરતી ગોળ છે, તો ગમે નકશો બનાવી દો. તો આની ઉપર રહેવાવાળા કેટલા લોકો છે ને કઈ કેટેગરીમાં છે? જેમ કે માણસ છે, તો આ પહેલું સેગમેન્ટેશન કે આ પહેલો માણસ નામની કેટેગરી. ત્યારબાદ પ્રાણી છે, તો બીજી કેટેગરી. પંખી છે અથવા પક્ષી છે, પક્ષી આપો, તો આ ત્રીજી કેટેગરી આવી ગઈ. ખબર પડી ઇન શોર્ટ શું કહું છું? એટલે કે એક ધરતીની અંદર અલગ અલગ કેટેગરી હોય. હું એમ કહી શકું કે કમ્પ્યુટરની અંદર તમે ફોટા માટે અલગ ફાઇલ બનાવો, વિડીયો માટે અલગ ફાઇલ બનાવો, ટેક્સ્ટ ફાઇલ હોય એને અલગ બનાવો, પછી કોઈ એવા ગીફ આવ્યા હોય, સ્ટીકર આવ્યા હોય એને અલગ ફાઇલમાં ગોઠવો. તો સેગમેન્ટ પડી ગયા. કે પેજિંગમાં સેગમેન્ટમાં તમને અંતર અત્યારે નહીં સમજાય એ હું તમને સમજાવું, પણ પહેલાં સેગમેન્ટેશન શું છે એ સમજો. સેગમેન્ટેશન એટલે કે બધી ફાઇલો હોય એમાંથી અલગ અલગ ફાઇલો અલગ પાડવાની. જેમ કે 1000 આખી ફાઇલો આપી છે, એમાં ફોટો, વિડીયો, ગીત બધું મિક્સ આવી ગયું. તો એમાં શું કરવાનું? બધાય ફોટોને એક બાજુ રાખો, બધા વિડીયોને બીજી બાજુ રાખો, ને એક સોંગને અલગ બાજુ રાખો. તો આને કહેવાય સેગમેન્ટેશન. કે બહુ બધી મેમરી હોય એમાંથી પાર્ટ પાડો, કે આટલો પાર્ટ તો ફોટાનો, આટલો પાર્ટ તો વિડીયોનો, આટલો પાર્ટ તો ઓડિયોનો. પણ પેજિંગમાં એવું નહોતું. પેજિંગની અંદર બધું ભેગું હતું, પણ અલગ અલગ પેજમાં હમાડતા હતા એને. ખબર પડી? તો એ હું તમને સમજાવી દઉં. પેજિંગ ને સેગમેન્ટેશનનો ડિફરન્સ જોજો, એક્ઝામમાં લખવા કામ આવશે. એટલે કે પેજિંગ મેં કોને કીધું હતું? 1000 તમારી પાસે ફાઇલ છે, અને બધી 1000 ફાઇલને તમે આમ ગોઠવવા જ માંડો, કે ભાઈ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એમ કરતાં કરતાં તમે 1000 ફાઇલ ગોઠવી દીધી આમ, બરાબર. પછી તમે આડી અવડી ગોતી. આમાં શું છે? તો ઇમેજ છે, વિડીયો છે, અને મ્યુઝિક છે. સો અહીંયા બધુંય છે. અહીંયા એવું નથી કે અલગ અલગ પાડી દીધું. આને કહેવાય પેજિંગ, કે બધું એક જગ્યાએ મૂક્યું પણ અલગ અલગ ફાઇલ કરી નાખી છે. પણ એવું નથી કે બધાય ફોટો એક બાજુ, બધાય વિડીયો એક બાજુ છે, બધું એક જ જગ્યામાં આખામાં. પણ બધાયનું પોતપોતાનું એક ફોલ્ડર આપી દીધું છે, પણ બધાયને અલગ નથી પાડ્યા. સમજો કે આ પહેલું છે, તો આ છે ઇમેજનું, IMG. પછી આ બીજું છે તો આ વિડીયોનું છે, આ ત્રીજું છે તો ઓડિયોનું છે, પાછું આ ચોથું છે તો ઇમેજનું છે. તો અહીંયા શું થયું? ઇમેજ હતી પણ બે અલગ અલગ જગ્યાએ છે. જુઓ બતાવું. આ ઇમેજ એક અહીંયા છે ને અહીંયા છે, પણ એનું અલગ ફોલ્ડર નથી કે ઇમેજ માટે અલગ ફોલ્ડર છે. બધું એક જગ્યાએ પણ અલગ અલગ છે, પણ તોય એને પોતાની ફાઇલ બનાવી દીધી.
તો આને કહેવાય પેજિંગ. શું કહેવાય? પેજિંગ. અહીંયા જો લખાઈને આવે પેજિંગ. હવે સેગમેન્ટેશન કોને કહેવાય ને એ સમજજો તમે. સો અહીંયા પાછું બોક્સ કરી દઉં. હવે અહીંયા જેમ લખ્યું હતું ઇમેજ, વિડીયો, ફોટો, તો એવું નહીં થાય. અહીંયા આ બધું પૂછી નાખીએ આપણે. સો અહીંયા બધી ફાઇલ હતી. સો અહીંયા શું કર્યું ખબર? આ ભાગ છે તો આખો મેં ઇમેજને આપી દીધો કે 500 ઇમેજ છે, મતલબ આ ટોટલ 1000 વસ્તુ હતી એમાંથી 500 તો ઇમેજ જ છે, તો એને હું આ ભાગમાં રાખીશ. પછી મારી પાસે વિડીયો કેટલા છે, તો આ ભાગ આખો હું વિડીયોને આપીશ, તો એ 200 તો વિડીયો છે મારી પાસે. અને આ ત્રીજો ભાગ છે એ આખો હું મ્યુઝિકને આપીશ. મ્યુઝિક હવે મારી પાસે કેટલા છે? 100 છે. અને આ લાસ્ટમાં વધ્યું કેટલા MB વધ્યું? હવે 500 વિડીયો, 200 વિડીયો, 500 ઇમેજ, 200 વિડીયો, 100 મ્યુઝિક. અને બાકીનો જે ભાગ વધ્યો એ અલગ ડોક્યુમેન્ટ માટે હું આપી દઈશ. એટલે કેટલી જગ્યા આમાં થઈ? તો 200. તો 200 ડોક્યુમેન્ટ હજી હમાય. તો મેં અહીંયા સેક્શન પાડી દીધા કે વિડીયોનું અલગ, ફોટોનું અલગ ને ઓડિયોનું અલગ. ને પેજિંગમાં શું હતું? સો પેજિંગમાં બધી ઇન્ફોર્મેશન એક હારે મૂકી દેવામાં આવતી હતી, પણ અલગ અલગ કરી દેતા હતા આમ. તો આને કહેવાય સેગમેન્ટેશન. શું કહેવાય? સેગમેન્ટેશન. અને લાસ્ટ ટોપિક બટ નોટ ધ લીસ્ટ, સ્વેપિંગ અથવા વર્ચ્યુઅલ મેમરી આને કહી શકાય. સો આને આપણે કઈ રીતે સમજીએ એ જોઈએ. કે તમારી પાસે અત્યારે 100 GB નું સ્ટોરેજ છે. કેટલા? 100 GB નું સ્ટોરેજ છે. તમારી પાસે અત્યારે એક CPU છે. શું છે? CPU. જે વધીને કેટલા GB નું કામ કરી દેશે તમને? તો એ તમને 100 GB નું જ કામ કરીને આપશે. 100 GB નું કામ એક વારમાં કરી દેશે. પણ તમારી પાસે ટોટલ કેટલી પ્રોસેસ આવી ખબર? 200 GB ની પ્રોસેસ આવી ગઈ અત્યારે કામ કરાવવા. તમારી પાસે સ્ટોરેજ 100 GB, CPU 100 GB, કામ કઈ રીતે કરશો? અને એ ખાઈ તો કઈ 200 GB ની પ્રોસેસ થશે નહીં CPU માં. સો અહીંયા વર્ચ્યુઅલ મેમરી વાપરવામાં આવે. જેમ કે અહીંયા 200 GB હોય, એમાંથી 100 GB અહીંયા રાખશે અને બાકીની 100 GB CPU માં જવા દેશે કામ કરવા માટે. એટલે એ 100 GB ને શું થાય કે આ આખું CPU મારું જ છે, 200 GB ને એવું થાય. પછી આ 100 GB નું કામ પતે ને એટલે એને પાછું અહીંયા રિટર્ન કરવાનું ને આ 100 GB છે એને અહીંયા લેશે. તો વારાફરતી વારો લીધો, કામ બધાયનું થઈ ગયું, મતલબ ટોટલ 200 GB નું થયું. પણ શું કર્યું? એકને સ્ટોરેજમાં રાખીને એકને વર્ચ્યુઅલ મેમરી આપી, એટલે કે CPU આપ્યું. CPU નું કામ પૂરું થયું તો એ સ્ટોરેજમાં ગયું, અને જે સ્ટોરેજમાં તો એ પાછું CPU માં આવ્યું. તો 200 GB નું કામ ફેરવીને કરાવી લીધું. અને 200 GB ને શું થયું કે આ પૂરેપૂરી 200 GB મને કામ કરવા મળી હતી 100 GB. શેમાં? તો આ CPU ની અંદર. પણ એને વારાફરતી વારો કામ કર્યો. એટલે અહીંયા શું થયું? 200 GB ની જગ્યા મને મળી કામ કરવા, હતી એકચ્યુઅલમાં 100 GB. સો આને જ કહેવાય વર્ચ્યુઅલ મેમરી. અને આ 3 વસ્તુ છે એને મેમરી મેનેજમેન્ટ કહેવાય. સો હજી ડીપમાં ત્રણેય વસ્તુ હું તમને ડીપમાં આગળના એપિસોડ્સમાં સમજાવવાનો જ છું. સો એપિસોડ તમારે આગળના સ્કીપ નથી કરવાના અને બહુ મસ્ત રીતે સમજાવીશ, તો કે એ કઈ વસ્તુ નહીં ભૂલે. અત્યારે ખાલી એટલું યાદ રાખો, મેમરી મેનેજમેન્ટ એટલે કે મેમરીને મેનેજ કરવાની રીતે એમાં 3 ટાઈપ આવે છે. હજી નથી સમજાયું તો વિડીયોને પાછળ કરીને જોઈ લેજો, એટલે તમને બધું સમજાઈ જશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.